અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા પશુઓ પર નિયંત્રણ મૂકવા માટે એક ખાસ પોલિસી બનાવવામાં આવી છે। ત્યારે હવે અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પોલિસી અમલમાં મૂકવા જઈ રહી છે અને જેને લઈને અમદાવાદ શહેરમાં રખડતા શ્વાન અને તેમજ શ્વાન માલિકને પણ લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું, જેમાં શ્વાન માલિકે 500 થી 1000 રૂપિયા ભરીને લાયસન્સ લેવું પડશે અને આ ઉપરાંત શ્વાનના કાને RFID ચિપ લગાવવી ફરજિયાત રહેશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી એપ્રિલ મહિનામાં આ પોલિસી અમલમાં મૂકી શકે છે। ત્યારે શ્વાન માલિકે હવે લાયસન્સ તો લેવું પડશે, પરંતુ શ્વાન માલિકે રસીકરણનું સર્ટિફિકેટ પણ શ્વાન રાખવા માટેની જગ્યાનો ફોટો પાડી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર અપલોડ કરવાનો રહેશે। એ પેટ ડોગ્સનું જેમ કેટલ રજિસ્ટ્રેશન, RFID ચિપ, ટેગિંગ, લાયસન્સ પરમિટ એ પદ્ધતિ આપણે અનુસર્યા, એ જ પ્રમાણે પેટ ડોગ્સમાં પણ પેટ ઓનર અને પેટ ડોગ્સ એનું રજિસ્ટ્રેશન, એમાં RFID ચિપ ઇન્સર્ટ કરવી, એનું લાયસન્સ પરમિટ, દર વર્ષે એને રેબિસ ફ્રી રેબિસની વેક્સિન ડોગને લગાવડાવવી, પેટ ઓનર્સની જવાબદારી, પેટ ડોગ્સનું ટાઈમ ટુ ટાઈમ એનું વેલફેર, એનું હેલ્થ ચેકઅપ, આ બધી જવાબદારી પેટ ઓનર્સના માથે રહેશે અને આ પેટ ડોગ્સનું રજિસ્ટ્રેશન અને આ તમામ પ્રક્રિયા ઓનલાઈન અને એપ બેઝ હોય એવું અમે તૈયારીઓ કરી રહ્યા છીએ।